રહ્યા છો સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના વારસિયા વિસ્તારમાં ગાયત્રી પ્રીમિયમ લીગ સિઝન 2 નો ભવ્ય પ્રારંભ. 27 દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 10 ટીમો લેશે ભાગ. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સ્થિત ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે સ્થાનિક યુવાનોની રમત પ્રતિભાને પ્રોત્સાહિત કરવાના આશયથી ગાયત્રી પ્રીમિયમ લીગ સિઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ગત વર્ષની પ્રથમ આવૃત્તિની ઉત્કૃષ્ટ સફળતા બાદ આયોજિત આ ટુર્નામેન્ટમાં વર્ષે કુલ 10 ટીમોએ સહભાગીદારી નોંધાવી છે. આગામી 27 દિવસ સુધી ચાલનારા ક્રિકેટ મહાકુંભમાં સ્થાનિક યુવા ખેલાડીઓ મેદાન પર પોતાનું રમત કૌશલ્ય અને ક્ષમતાનું પ્રદર્શન કરશે. આ ટુર્નામેન્ટના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના ઉભરતા ખેલાડીઓને એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, જેથી તેઓ પોતાની કારકિર્દી ઘડી શકે અને ભવિષ્યમાં રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી શકે. આયોજકોના જણાવ્યા અનુસાર આ સ્પર્ધા માત્ર રમત પૂરતી સીમિત નથી. તેમાં વિવિધ જ્ઞાતિ અને ધર્મના યુવાનો એક જ મંચ પર ખેલદિલીપૂર્વક સાથે મળીને રમી રહ્યા છે, જે વર્તમાન સમયમાં સમાજ વચ્ચે સર્વધર્મ સંભાવ, ભાઈચારો અને સામાજિક સૌહાર્દનો હકારાત્મક સંદેશ પ્રસરાવે છે. આ સમગ્ર ખેલ આયોજનની રૂપરેખા અને સંચાલન ભરત ભાગચંદાણી તથા દિનેશ તલોકાની દ્વારા કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીએ વિશેષ ઉપસ્થિત રહીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક પુરસ્કારોની વ્યવસ્થા કરાઈ છે, જેમાં ઓમ્સ ક્રિએશનમાં ઓમ ભારવાની દ્વારા 7 વિશેષ ટ્રોફીઓ એનાયત કરવામાં આવશે, જ્યારે અન્ય પ્રોત્સાહક ઇનામો આહુજા મોબાઈલ, એન્કશ શૂ અને શ્યામ થેલી ભંડાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યા છે. વારસા ખાતે અહીંયા અમારે સિઝન 2 જીપીએલ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે અને આ સિઝન 2 ગયા વર્ષે પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે સ્ટાર્ટ કરવામાં આવી હતી અને આ વર્ષે પણ આ સિઝન 2 ને 2026નું આજે આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા બધા મેમ્બર્સ હાજર છે અને આ ટુર્નામેન્ટમાં 10 ટીમો રાખવામાં આવી છે આ વખતે અને 27 દિવસ ચાલશે આ ટુર્નામેન્ટ. અને આ અમે ટુર્નામેન્ટ કેમ રાખીએ છીએ કે ભાઈ અહીંયા જે છોકરાઓ છે રોજે અહીંયા જે રમવા આવે છે, જે આ ગ્રાઉન્ડ પર રમવા આવે છે, એ લોકોની બી ટીમો એમાં કરવામાં આવી છે અને આ ટીમોમાંથી રમીને આગળ જઈને ઇન્ડિયા ટીમ માટે બી રમે. અમારી એવી આશા છે કે ભાઈ અહીંયા રમતા રમતા ઇન્ડિયા ટીમમાં બી સ્થાન મળે આ છોકરાઓને, એ અમારી આશાઓ છે. અને અહીંયા બધા જે છોકરાઓ છે અહીંયા નાના મોટા બધા ભેગા મળીને અહીંયા આયોજન કરવામાં આવે છે અને આ આયોજન બહુ સરસ રીતે કરવામાં આવે છે અને આ ટ્રોફી રાખવામાં આવી છે. ઓમ ઇન્સ્ટ્રક્શન ઓમ ભારવાની દ્વારા આ ટ્રોફી રાખવામાં આવી છે અને બીજા બી ઘણા ઇનામો રાખવામાં આવે છે બીજા અગ્રણીઓના દ્વારા. અને આ ટ્રોફીઓ ગયા ટાઈમે બી રાખવામાં આવી હતી અને આ ટ્રોફીઓ આ વખતે જે રાખવામાં આવી છે અલગ અલગ નમૂને અને અલગ અલગ ઇનામો આપવામાં આવશે. મેસેજ એ છે કે આ ટ્રોફી નથી, આ ટ્રોફીમાં એક યાદ છે અને આ ટ્રોફી જે જીતશે એને એવું લાગશે કે ભાઈ આ ટ્રોફી જીતી છે, વર્લ્ડ કપની બી ટ્રોફી જીતીને આવો એવું એને લાગવું જોઈએ. સન્મુખ જ્ઞાનચંદાણી.